નમસ્કાર. પેન્શનરોની બલ્લે બલ્લે. તારીખ 7/6/2026. પેન્શનરોની 4 મોટી માંગ પૂરી. અત્યારે જ આવ્યો નવો પરિપત્ર. તો હવે તમારા પેન્શનને લઈ સૌથી મહત્ત્વની જાહેરાત થતાં તમામ પેન્શનરો અને કર્મચારીઓ માટે સૌથી મોટી ભેટ જાહેર થઈ છે. તો નવો પરિપત્ર શું છે, તેના આધારે કેટલો ફાયદો થશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પેન્શનરોની 4 મુખ્ય માંગણીઓમાં ગેરંટી પેન્શન, ઓપીએસ, મોંઘવારી ભથ્થા, ડીએની ચૂકવણી, ફિક્સ પગારના કર્મચારીઓને પેન્શન અને ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટની સુવિધાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ નિવૃત્ત કર્મચારીઓની આર્થિક, સ્વાસ્થ્ય અને સન્માન સુનિશ્ચિત કરવા માટે અત્યારે મહત્ત્વપૂર્ણ છે. તેમાં પહેલું, જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસની પુનઃસ્થાપના. ગેરંટેડ પેન્શનની માંગણી નિવૃત્ત કર્મચારીઓની સૌથી મોટી અને મુખ્ય માંગ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની છે. નવી પેન્શન યોજના એનપીએસમાં કર્મચારીઓનું ભવિષ્ય જે શેરબજારની અનિશ્ચિતતાઓ પર નિર્ભર હોય છે. સરકારી કર્મચારીઓ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો દેશ અને સમાજની સેવામાં સમર્પિત કરે છે. નિવૃત્તિ પછીના વર્ષોમાં તેમને આર્થિક સુરક્ષાની જરૂર હોય છે. જૂની પેન્શન યોજના કર્મચારીઓના છેલ્લા મળેલા મૂળ પગારના અડધા ભાગ જેટલા રકમના ચોક્કસપણે પેન્શન તરીકે મળવાની ગેરંટી હોય છે. આ પેન્શન મોંઘવારી દર સાથે જોડાયેલું હોવાથી સમય સાથે તેમાં વધારો પણ થાય છે, જે વરિષ્ઠ નાગરિકોને મોંઘવારી સામે લડવામાં મદદરૂપ બને છે. મિત્રો, કર્મચારી સંગઠનનું માનવું છે કે પેન્શન એ કોઈ પણ ભીખ કે મફતની ભેટ નથી, પરંતુ તે કર્મચારીઓના જે દાયકાઓની સેવા બદલ મળતો કાનૂની અધિકાર છે. આથી તમામ રાજ્યોના અને કેન્દ્ર સરકારે ઓપીએસની પુનઃસ્થાપના કરવી જોઈએ, જેથી નિવૃત્ત કર્મચારીઓનું જીવન ચિંતામુક્ત બને. અને બીજું છે મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો અને એરિયસની ચૂકવણી. વર્તમાન સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરિયાતોની વસ્તુઓ, દવાઓ અને આરોગ્ય પાછળ થતો ખર્ચ નિવૃત્ત લોકોના બજેટને ખોરવી નાખે છે. પેન્શનરોની બીજી મોટી માંગ એ છે કે તેમના મોંઘવારી ભથ્થા ડિયરનેસ એલાઉન્સ ડીએમાં વર્ષમાં 2 વખત સચોટ અને નિયમિત વધારો થવો જોઈએ. સરકારી કર્મચારીઓને મળતા ડીએની જેમ જ પેન્શનરોને પણ સમાન ધોરણે મોંઘવારી ભથ્થું મળવું અનિવાર્ય છે. વધુમાં મિત્રો, સરકારી તિજોરી પરના ભારણને કારણે ઘણી વખત સરકારે ભૂતકાળમાં ડીએના હપ્તા અટકાવી દીધા હતા અથવા તો મોકૂફ રાખ્યા હતા. પેન્શનરોની માંગ છે કે આ બાકી નીકળતા ભથ્થા એરિયસની રકમ સત્વરે વ્યાજ સાથે તેમના ખાતામાં જમા કરવામાં આવે. નિવૃત્તિ બાદ માત્ર પેન્શન જ નહીં, આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી મોંઘવારીના પ્રમાણમાં તેમાં સુધારો થવો જોઈએ. એ માત્ર એક માંગ નહીં, પરંતુ માનવીય જરૂરિયાત છે. મિત્રો, ત્યારબાદ ત્રીજું, ફિક્સ પગાર અને કરાર આધારિત કર્મચારીઓને પેન્શનનો લાભ. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં લાંબા સમય સુધી ફિક્સ વેતન કરાર આધારિત કે આઉટસોર્સિંગ પદ્ધતિ કર્મચારીઓ સેવા આપે છે. આ કર્મચારીઓ યુવાનીના વર્ષો સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓમાં વિતાવે છે.
પરંતુ નિવૃત્ત થયા બાદ તેમને કોઈ પણ પ્રકારનું પેન્શન કે સામાજિક સુરક્ષા મળતી નથી. પેન્શનરો અને કર્મચારી સંગઠનોની એક મુખ્ય માંગ છે કે આ ફિક્સ પગારના કર્મચારીઓની સમગ્ર સેવાને નિવૃત્તિ પેન્શન ગણાવવી માટે માન્ય રાખવામાં આવે છે. કર્મચારીઓને તેની સેવાના વર્ષોને આધારે નિયમિત પેન્શન મળતું જોઈએ. આવા કર્મચારીઓ પણ સિસ્ટમનો અભિન્ન અંગ છે અને નિવૃત્તિ પછી તેમને લાલચભર્યું જીવન જીવવું ન પડે તે માટે સરકારે નીતિઓમાં યોગ્ય સુધારો કરી તેમને પેન્શનના દાયરામાં લાવવા